નમસ્કાર દર્શક મિત્રો, પ્રયાગરાજ પટેલ ગ્રુપ અત્યારે અમે સરદારની બાજુમાં હરિપર ગામ છે તો ત્યાં આપણા એક જાગૃત ખેડૂતે આપણી નેટસપની જૈવિક રેન્જ વાપરેલી છે અને એવું જોરદાર રિઝલ્ટ મળેલું છે. તો આપણે ખેડૂતના મુખ્ય સાંભળીએ. આપણું નામ શું છે? રાજેશભાઈ ભાલારા. રાજેશભાઈ ભાલારા. અને તમારું મૂળ રહેવાનું તમારે રાજકોટ. રાજકોટ. તમારી જમીન અહીં સરદાર પાસે હરિપર લીધેલી જમીન. હરિપર જમીન લીધેલી છે બરાબર ને? ત્યાં તમારે અત્યારે ખેતી છે બરાબર ને? તો હવે તમારી આ ખેતી કોણ કરે છે ભાઈ? જયંતિભાઈ. તમારું ગામ? પાંચ તલાવડા. એટલે તમે આમાંની બધી ટ્રીટમેન્ટ કરો છો બરાબર ને રાજુભાઈ ને? હવે રાજેશભાઈ તમારો મોબાઈલ નંબર શું છે? 94277656. બરાબર. અને આ તમે નેટસપની જૈવિક રેન્જ તમને કોને બતાવી? નિલેશભાઈ. આપણે નિલેશભાઈ ગીણોયા બરાબર ને? જાંબુડી છે આપણે જેતપુરની પાસે. એને ખેતીમાં રેગ્યુલર વાપરતા હતા તો એના અલગ અલગ વિડીયો જોઈને તમે એને ફોન કર્યો હતો બરાબર ને? તો આ પ્રોડક્ટ તમને ત્યાંથી મળી છે. તો આજે આપણે શૂટિંગ લે છે. તારીખ કેટલી છે આજે? 6/10/2020. અને 2020માં વરસાદ કેટલો પડ્યો? વરસાદ પુષ્કળ ઓવર પડ્યો છે ને? કારણ કે ઘણા બધા લોકોનો પાક ફેલ છે. 3-4 ગણો કહેવાય આટલો પડતો. હા, એટલો પડતો નથી. તમારા આજુબાજુમાં ઘણા બધા લોકોને કપાસ ફેલ છે કારણ કે પાણી ભરાય બાજુમાં છે. કપાસ ફેલ છે બરાબર. આપણે ઈ પણ જોઈએ, એમાં નથી વાપરેલું બરાબર ને? હવે તમે આ કપાસ ઉગી ગયો ત્યારથી આની ટ્રીટમેન્ટમાં શું શું લીધેલું છે? સ્ટીમરીજ, બાયો 95, હા, રેપઅપ એનો સ્પ્રે લીધો, સેટ લીધો, હા, અને એનપીકે ડીચિંગ કર્યું. એનપીકે સેટ અને બાયો 95 ડીચિંગ કરેલું છે. એટલે સ્પ્રે કેટલા લીધેલા ટોટલ આમાં? 4 સ્પ્રે આના લીધા. 4 સ્પ્રે લીધેલા. સ્ટીમરીજ, રેપઅપ, બાયો 95, પછી સ્ટીમરીજ, સેટ, બાયો 95 અને ઇન્ટેક્સ સ્ટીમરીજ બાયો 95. તો આવી રીતે તમે 4 સ્પ્રે લીધેલા છે. અને જમીનમાં આપણું એનપીકે સેટ અને બાયો 95 ડ્રીચિંગ કરેલું છે ને? 2 વાર ડ્રીચિંગ કરેલું છે ચાલુ વરસાદમાં. તો દર્શક મિત્રો જોઈ શકાય છે કે વધુ પડતો વરસાદ હોવા છતાં અત્યારે કપાસ આપણો લીલો છમ છે બરાબર ને? અને છાપવાની એમાં સિરીજ બંધાયેલી છે. હવે આમાં ડાળી જમાવી છે, બોટલ બંધ મૂકી દો આપણે ખબર પડે, આપણને ખબર પડે. જો ડાળી જમાવો જેમાં સિરીજ કેવી બંધાયેલી છે આમ જોઈ શકાય છે દર્શક મિત્રો. દરેક જગ્યાએ પાછું લાગેલું છે બરાબર ને? અને ઉપર કુણે પૈ છે, ફ્લાવરિંગ લાગેલું છે બરાબર ને? આ પંજાની જેમ દેખાય છે બરાબર ને? હા. અને નીચે ઝીંજવા છે. અત્યારે તમારે કપાસ ઉતારવાનું ચાલુ છે ને? ઉતારવાનું ચાલુ છે. અંદાજે વીઘે કેટલો ઉતરે છે અત્યારે? 2 મણ 3 મણ તો ઉતરતો છે ને? 2-3 મણ તને ઉતારો ચાલુ છે બરાબર ને? તો અત્યારે દર્શક મિત્રો જોઈ શકાય છે કપાસ ઉતારવાનું પણ ચાલુ છે. કે આવા વધુ પડતા વરસાદમાં પણ કપાસ ઉતારવાનું ચાલુ છે. અને આમાં આ વસ્તુ વાપરવાથી ફાયદો શું થયો તમને? અમને આ ફાલ ખરતો નથી બરોબર. બીજા નંબરમાં ફાલ ખરતો નથી અને સિરીજ બંધાઈ જાય છે. સિરીજ બંધાઈ જાય છે. તમને આજુબાજુના ખેડૂતો શું પૂછે છે કે આ કયું બિયારણ છે? કયું બિયારણ છે? કારણ કે બિયારણ તો તમે 5 વર્ષ થયા એક જ ધારું વાપરો છો. બિયારણ તો એક જ છે. પણ તમે આ વખતથી નેટસપની આપણી જૈવિક રેન્જ બાયોફિટની સ્ટીમરીજ, રેપઅપ, બાયો 95 ઇન્ટેક અને એનપીકે સેટનો ઉપયોગ કરેલો છે બરાબર ને? તો એક દર વખતે જે બિયારણ વાવો છો એના કરતા આ વખતે કેટલો ફેરફાર દેખાય છે? ઘણો ફેરફાર દેખાય. આજુબાજુ વાળા લોકો પૂછે કે તમે બિયારણ ફેરવું લાગે છે, બિયારણ બદલાયું લાગે છે. પણ ખરેખર એને ખબર નથી કે આપણી નેટસપની જૈવિક રેન્જ છે, જૈવિક છે, 100% ઇકો ફ્રેન્ડલી છે. માણસ, પ્રાણી, પશુ પક્ષીને કઈ નુકસાન નથી કરતું બરાબર ને? આમ સ્પ્રે કરતા હોય તમે ત્યારે આજે ઘણી બધી દવાનો સ્પ્રે કરતા આપણને નુકસાન કરતું હોય. આ કઈ એવું લાગે છે તમને? કાંઈ નથી નાખતું ને? અને જોઈ છે એમાં પાંદડા ઉપર કઈ ડાઘ નથી બરાબર ને? નકર અત્યારે આટલા બધા વરસાદમાં પાંદડા ઉપર ટપકા પડી ગયા હોય છે, ડાઘ આવી ગયા હોય છે, હા, પાંદડા સુકાઈ ગયા હોય છે. અને આમાં ક્યાંય નથી દેખાતો. થીપ્સનું પ્રમાણે નથી ને? કારણ કે આપણે ઇન્ટેકનો રાઉન્ડ લીધેલો છે એટલે પાંદડાનો ટેસ્ટ બદલી જાય છે. એટલે જીવાત પાનમાંથી રસ સૂચી નથી શકતી બરાબર ને? તો આમ પ્રોડક્ટ વાપરીને તમને સંતોષ છે? પૂરેપૂરો સંતોષ છે ને? કારણ કે અટાણે ખેડૂતો દાજેલા છે, ઘણા બધા છેતરાયેલા છે. તો આ વસ્તુ 20 વર્ષથી માર્કેટમાં છે ને ડાયરેક્ટ ખેડૂતને મળે છે. તો તમારું આ ઇન્ટરવ્યુ ઘણા બધા ખેડૂત મિત્રો જોવાના છે. તો તમારું શું કહેવાનું છે રાજુભાઈ આ પ્રોડક્ટ વિશે? પ્રોડક્ટ વાપરા જેવી છે. કોઈનો વાપરતો એક વખત અખતરો કરે. હા, જાત અનુભવ થાય. મેં પહેલી જ વખત વાપરી. પહેલી જ વખત તમે ટ્રાયલ માટે વાપરી કે આમાં વસ્તુ શું ફેરફાર થાય. તો તમને આજુબાજુ વાળા લોકો પૂછે છે કે તમે બિયારણ કયું વાવ્યું? બિયારણ તો વર્ષોથી એકને જ વાવો છો. પણ આપણે આ જે નેટસપની જૈવિક રેન્જ રહી વાપરવાથી એટલો ફાયદો છે બરાબર ને? તો તમારે શું કહેવાનું થાય? અમારું કહેવાનું એમ થાય બિયારણ બહુ સારું છે અને આ દવા વાપરે બહુ સારું છે. બિયારણ તો તમે 5 વર્ષથી અહીંનું વાવો છો. બિયારણ તો એનું જ છે. બીજા નંબર ફાલ ખરતો નથી, સિરીજ બંધાઈ જાય છે બરાબર ને? ટૂંકમાં ફાયદો છે ને? તો દર્શક મિત્રો જોઈ શકાય છે દરેક જગ્યાએ એક હરખો કપાસ છે. અને આપણે બાજુમાં જોઈએ જ્યાં નથી વાપરેલી આપણી દવા તો એમાં શું ફેરફાર છે આપણે જોઈએ. ત્યાં દરેક જગ્યાએ એક હરખો દેખાય છે બરાબર ને?
આ જો આ પછી સિરીઝ જો લાગડ છે ને આ ઝીંજવા જો ઝીંજવા હા બરાબર અત્યારે જો તમારે આ કાલા ખાલી છે બરાબર અત્યારે ઉતાર લીધું એમાંથી હા ઉતાર લીધો હા નીચેથી દેખાય છે ઝીંજવા દરેક જગ્યાએ સિરીઝ જો હા સિરીઝ હો હરી બરાબર એટલે ટૂંકમાં ખેડૂત વાપરે તો ફાયદો છે ને ખરખો છે એમ એ ખરખો જ. બેકડું છે પાણો જ છે નીચે હા નીચે પથ્થર છે હા તોય આવો છતાંય દર્શક મિત્રો જોઈ શકે છે એટલો બધો ફેરફાર છે બરાબર ને આમ જોવો છે આ લાગડ આમાં કઈ ઘટે એમ જો હા ના ના બરાબર જોઈ લ્યો. હા ઝીંજવાની સિરીઝ જો આ જોવો તમે હમ આ હોરે આ તમે જોવો છો. હા હા આખી સિરીઝ જો પંજાની જેમ બંધાણી છે બરાબર આમ જો આ હા હા બરાબર જોઈ શકાય છે એટલો બધો આ ફેરફાર બાજુનો. છે આ કપાસ જો આ બાજુમાં આપણે નથી વાપરેલું આ વાપરેલું છે અને આ બાજુમાં નથી વાપરેલું જોઈ શકાય છે દર્શક મિત્રો એની સાઈઝ કેવડી છે ફ્લાવરિંગ એટલું બધું નથી અને ઝીંજવાની સિરીઝ પણ નથી બંધાયેલી બરાબર ને બાજુમાં નથી વાપરેલો અને આપણો વાપરેલો છે બરાબર વચ્ચે સેઠો છે ને અહીં તમે વચ્ચે વહી આવજો તો ખબર પડે આપણો વાપરેલો છે આ બાજુ નથી વાપરેલો આ બાજુ નથી વાપરવું. આ તમારા ટોપી વાળો હાથ થયો રૂમાલ વાળો હાથ એ બાજુ નથી વાપરેલો તો જોઈ શકાય છે દર્શક મિત્રો એ કપાસમાં ફાલ નથી બરાબર અને આપણે આ બાજુનો હાથ કરો જો આ બાજુ વાપરેલું છે આ બાજુ વાપરેલું. હા એમાં જો નીતિનભાઈ હમ અહીંયા જો ઓલા ઉતારે આપણે વીણાઈ બતાવો તો આમ ખ્યાલ જો આ જોઈ શકાય છે દર્શક મિત્રો આ કપાસ ઉતારવાનું ચાલુ છે બરાબર ને આમાં તૈડેલો હારો આમાં તૈડેલો છે ને બધે ગાર્યો આ થોડો આમ તૈડેલો આ હોરો તૈડેલો આ હોળો તૈડેલો છે દર્શક મિત્રો જોઈ શકાય છે હા જો આ બતાવો તમે કાંઈ વાંધો નહીં જો તાતણા ઉતારવું જ છે આ ઉતારવાનું ચાલુ છે અત્યારે આ પેલી વીણી છે ને તમારી હા પેલી આ એક આઈનમાં કેટલો ઉતરે છે એકમાં એક થેલી ભરાય છે એક થેલી ભરાય છે હા એટલે ટૂંકમાં વીઘે 2 મણનો 3 મણનો ઉતારો કહેવાય અઢીનો ઉતારો કરી નાખવાનો 2.5-3 મણનો ઉતારો વીઘે બરાબર ને હા આ જોઈ શકાય છે દર્શક મિત્રો કે આમાં વસ્તુ વાપરવાથી એટલો બધો ફાયદો છે બાજુમાં નથી વાપરેલો એમાં ફેરફાર છે અને આમાં જુઓ અને આટલું આવી ગયું ને ઘણું આવી ગયું વિડીયોમાં હા ખુલેલો ઘણો આવે છે ને વિડીયો હા જો અત્યારે આજે આમાં ઉતારવાનું ચાલુ છે હા આમાં ઉતારો ના વીણતા વીણતામાં આવે એટલે હા બરોબર છે ના વીઘે અટાણે 3 મણ ઉતરે તો ઘણું કહેવાય ને બાજુમાં નથી જો ડિફરન્ટ કેટલો બધો છે તો દર્શક મિત્રો આ રીતે અમારી ફાલ લાગ્યો પ્રેમભાઈ હા આ રીતે દર્શક મિત્રો મારી યુટ્યુબમાં એક પ્રાગરાજ પટેલ કરીને ચેનલ પણ છે જો તમે એમાં સબસ્ક્રાઇબ કરશો તો તમને આવા કેટલા બધા ખેડૂતોના કોન્ટેક્ટ મળશે ખેડૂત હારે લાઈવ વાત કરી શકશો તો તમે ઇન્ટરવ્યૂ આપ્યું બદલ તમારો ખૂબ ખૂબ આભાર.